હેલો. હેલો. હાજી, રાધેશ્યામ બોલું છું. જય જય વરદાઈ માતા. હેલો. હાજી બોલો ભાઈ. ગુડ મોર્નિંગ, જય વરદાય. જય વરદાઈ માતા અને ગુડ મોર્નિંગ બંને. શું કરો છો? બસ આ તમારો વિડીયો બનાવું છું બેઠા બેઠા, એટલે કે એડિટિંગ ચાલતું હતું. એટલે શેરનું એડિટિંગ? ગઈકાલે તમારા ત્યાંથી જૈનિશ. કોના જોડે? ગઈકાલે તમારો અવાજ કેમ આવે છે? શું કહ્યો? તમારો અવાજ ડિસ્ટર્બ આવે છે ને, હું તમને ફરી ફોન કરું. હા તો કરો હેરો. જય રૂપાલ, ફોન નંબર 786-3038-736. ફોન નંબર 786-3038-736. હેલો. હાજી. જય વરદાયની. જય વરદાઈ માતા. બોલો. હા, શું બોલું બીજા? જય વરદાઈ માતા તો બોલ્યો ભાઈ. યુએસએ માં અમારો ભાઈ હતો તો તમારા દારૂ સ્ટોર જતો. અચ્છા અચ્છા, એવું છે અમેરિકામાં એમ? તો હવે તમારા દારૂ સ્ટોર છે ને? હા હા, લિકર સ્ટોર છે ને, દારૂની દુકાન છે ને. તો બીજી બધી ચોપલાસ કરવાની આવે છે. તમે દારૂ પૂછો છો, અમારા માતાજી વિશે આવું બોલો છો. તો હવે શું લેવા, બે વચ્ચે શું લેવા દેવા છે એમ? તો તું દારૂ વેચવા બંધ કર ને ડોલા. જો આવા શબ્દો ચાલશે, તમે જે બોલે એ ચાલશે, પણ ગાળ નહીં ચાલે, ધ્યાન રાખજો. ગાળ ચાલશે, જો એક પણ બોલ્યા છે ને તો ફોન કટ થઈ જશે. તો તું વિડીયો બનાવવાનું બંધ કર દે ને. ભાઈ વિડીયો તો બનાવવાનો જ હોય ને યાર. તો બનાવ, દારૂ વેચી જ ને. હા તો દારૂનો તમે બનાવો કે હું દારૂ વેચું છું, એવો વિડીયો તમે બનાવો. ફુગ્ગા વેચી જ છે ને અમદાવાદ થી વાળી. તો અમદાવાદમાં વેચી છે. વેચતા હોય તો વિડીયો બનાવો. તું આય ને, તું કોક સાધન લઈ લે. તું એક્ટિવા તારું એક્ટિવા. ભાઈ હું ગાંધીનગર દર અઠવાડિયામાં 4 દિવસ આવું છું. ગાંધીનગરમાં સચિવાલયમાં અઠવાડિયામાં 4 દિવસ આવું છું. કઈ જગ્યાએ? સચિવાલયમાં. આજે આવવાના છો? આજે તો નહીં આવું, પણ કાલે લગભગ આવવાનો છું. કાલે આવો તો ફોન કરજો સચિવાલય. એ તો તમારે શોધવો પડે મને. જૂના સચિવાલયમાં કે નવા? નવા સચિવાલય તમારે મને શોધવો પડે કે હું ક્યાં બેઠો હોય, કયા મિનિસ્ટર પાસે બેઠો હોય, તમને ખબર ના હોય ને. તમે એડ્રેસ નહીં આપતા, બીવો છો? ના, એડ્રેસ આપીને કરવાનું શું તમને લોકોને? તમને બીક. હવે બીવા કે ના બીવાનો પ્રશ્ન નથી. તમે મને શોધી શકતા તો છો નહીં. માતાજી પાસે સરનામું માગી શકતા નથી. આયા ને રૂપાલમાં તો બીક લાગી જાય. જો ભાઈ, કૂતરા બહુ ભસતા હોય ને ત્યાં ના જવું સારું. કૂતરાઓ ભસતા હોય, તું કૂતરો છે મોટો ગોવાડો. એટલે હું તો જ્યાં કૂતરાઓ બહુ ભસતા હોય ત્યાં જતો નથી વધારે, પણ જ્યારે ખરેખર અમારા જોડે આવીને અમને બીક લાગે તારી. બીવાનું બીજું શું, અમે બીવો જ છો ને બધા તમે લોકો. તારી આખી પેઢી આવત હોય, કોઈ બી હોય એવું નહીં. કઈ વાત. આપણે હવે મુદ્દા ઉપર આવું છે કે ગપ્પા મારવા? ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ.
જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ગપ્પા ઉપરથી નેચર આખી પેઢી જતા રહ્યા. એમ નહીં. બધાવી ના આવે. હવે આપણે એટલે આવી ગંદી ખરાબ વાતો કરવી છે કે આમ સીધી વાત કરવી છે? ગંદી વાતો કરવી છે. અચ્છા, તો સિલે રૂપાલ પલ્લીની વાત નહીં કરવી. પલ્લીના તું વિડીયો બનાવી છે, અમારું વાપરવું જ નહીં, તારી શું વાતો વાપરવાની? ના એટલે રૂપાલ પલ્લીમાં જે પ્રસંગ થાય છે, ઘી અભિષેક કરો છો, એના વિશે વાત નથી કરવી. પૈસલ મોણા હોય ને ત્યાં દારૂ બારૂ પીતા એના અમે ગણતા જ નહીં. બરાબર છે, કંઈ વાંધો નહીં. અમારો તો પ્રયત્ન ચાલુ રહેવાનો છે કે તમારી પરંપરા ચાલુ રહે ઘીની અભિષેકની, અને છતાં અમે ઘી બચાવીએ એવો પ્રયત્ન અમે કરવાના છીએ. ટાવર ઉપર તો મેળ આવે એવો નહીં. જો ભાઈ અમે તો ભાઈ તમે લોકો નહીં માનો તો કંઈ નહીં, જે 10 લાખ લોકો જે આવે છે ને એને તો અમે સમજાવી શકવાના છીએ. ઉપરથી આવતી વખત તો 1 કરોડ વસ્તી આવવાની છે. હા, કરોડ આવે પણ તમારે ગામ નાનું પડશે ને, ગામ તો મોટું કરો પહેલા. શું મોટું? અમારું ગામ તો મોટું જ છે. ચાલવાની જગ્યા નહીં, બતાવો તમે વસ્તી વધારે લાવશો તો કરશો ક્યાં, મૂકશો ક્યાં બિચારાને? તારે તો આવું જાય કે મારા આવું નથી, પણ બિચારા પેલા ઘી નીચે પડેલા ઘીમાં ચાલે છે એટલે એમને તમે પાપ કરવડાવો છો. વિડીયો જુઠ્ઠું લેવા બોલી છે. તો શું જૂઠું બોલ્યો, શું બોલ્યો મને કે? હું રૂપાલ આવીશ, આમ કરીશ ને તેમ કરીશ ને ફલાણું. ચલો, એ જે થવાનું થઈ ગયું, હવે ભૂલ માફી માંગી લઉં છું બસ. તો હવે તો જે કરવા માંગુ છું. કે હું બધું 50 નો સ્ટાફ લઈને આવીને આમ હા, કરીશ. ભૂલ થઈ ગઈ. હવે એના માટે માફ કરી દો. આઈ પગે પડી જાય કોમની વસ્તી જોડે. પાપા નવો પ્લાન છે ને, એ અને બે પ્લાન છે આપણી પાસે. કેવો પ્લાન છે? હા, એ પ્લાન એવો છે કે પેલા ગામવાળાને સમજાવવાના કે જો તમે માની જાઓ તો તાવડી બની આપું. શું બની આલો? તાવડી. તું કે એમાં મારે કરવાનું? ના, તમે કહો એમ નહીં, એટલે હું કહું એવું તમારે નહીં કરવાનું. હું ખાલી તમને કહું કરવાનું મારે. હા, ખાલી તમને મારે કહેવાનું કરવાનું મારે છે આ કામ. કશું થશે ને તું આવો અપરી લે. એટલે એમ નહીં, તાવડી બનાવવામાં તમને વાંધો શું છે? મીટિંગ રાખીએ મંદિરમાં. હા, પણ મીટિંગ રાખો તો ખરા, મને પછી આમંત્રણ કાર્ડ આપો. તારા આવવાનું હોય કોડીના, અમારે મીટિંગો કરવાની હોય. જો ભાઈ તમે જાતે બોલ્યા કે મીટિંગમાં રાખીએ, મંદિરમાં મીટિંગ રાખીએ, બરાબર છે, તો મીટિંગ રાખો ને. હા, બોલો ભાઈ, બોલો બેટા. કોક હોય બીજો અમારા ગામનો તો કેનાલમાં પડીને મરી જાય લે. અચ્છા, એવું કેમ એવું કરે એ લોકો? દારૂ બારો વપરાશ જ હરી તને જિંદગી વાલી છે એમ કે છે. ના એટલે ગાળ બોલો, કોઈ ગાળ બોલે એમાં મને શું લેવા દેવા? જેટલી મેં આ વિડીયો વાપર્યા એમાં તને બધા ગાળો દે કરે. હા, પણ કોક ગાળ દે એમાં મને શું લેવા દેવા? મને ક્યાં, મને તો અડતી જ નથી. અડતી જ નહીં? મને શું કરે અડે? તો તું વાયસલ કહેવાય. એ શું વાયસલ શું કહેવાય? વાયસલ એટલે પેલા નટ બોલ્ટમાં વાયસલ આવે એ? દારૂના વેપારીને વાયસલ કહીએ. અચ્છા, ઓકે, દારૂના વેપારીને એવું કહો તમે. એટલે એનાથી એવું કહેવાથી શું ફેર પડે? હવે તું આવે બધા વિડીયો મૂકે એટલે બીજી વસ્તીને ખબર પડે કે તું દારૂ વેપારી. હા, સાચી વાત છે, કહેવું જ જોઈએ તમારે. હા, તારું અમે ખોદીએ ના ખોદીએ? હા, એકદમ ખોદવું જ જોઈએ. એટલે હવે તું આ બધું વેચી છે એટલે આ બધું હું બોલું છું એટલે તારો વિડીયો વાયરલ નહીં થાય. થશે ને. એટલે તારે એને ખબર પડે કે હું એ દારૂનો વેપારી છું. હા, છું, ખબર તો બધાને ખબર છે. મેં તો વિડીયો બનાવીને મૂક્યો છે મારી ચેનલમાં કે હું ફટાફટ અત્યારે અપલોડ કરી જ દેજો 15 મિનિટ. ને આજે તો બીજા 3 જણા આગળ લાઈનમાં બેઠા છે, એ લોકોને અપલોડ કરીશ. કાલે તમારો વારો આવશે. આ તો ફટાફટ કરજો એટલે હું આ દારૂ જે બોલવું એટલે તારો કોઈ વિશ્વાસ ના કરે. દારૂ સાચી વાત છે, પણ હવે પેલો પ્લાન બી નથી સાંભળવો. પ્લાન એ તો તમે સાંભળ્યો, પણ પ્લાન બી નથી સાંભળવો. સાંભળાવો. પ્લાન બી એવો છે કે ધારો કે જુલાઈ મહિના સુધીમાં રૂપાલ ગામના લોકો ના માને તો એવા વિડીયો બનાવવાના કે જે 10 લાખ લોકોને મળી જાય, અને 10 લાખ લોકોને એવા મેસેજ પહોંચાડવાના કે તમે ઘી અભિષેક કરવા આપો ખરા, પણ તમારું ઘી કાદવ કીચડ ના થાય એવી ભગવાનને પ્રાર્થના કરજો, જેથી એ ઘી કોઈ ગરીબની રોટલી પર ચોપડવા જેવું રહે. પણ જો તમે એવી ભગવાનને નહીં પ્રાર્થના કરો તો તમારું ઘી તો કાદવ કીચડ થશે અને તમારા ગામના રસ્તામાં ફરશે અને તમે એમાં ચાલવું પડશે, એમાં તમારે બૂટ ચંપલ લઈને ફરવું પડશે, અને છેવટે તમારા કપડા પર ડાઘાઈ પડશે. એ ડાઘા પડ્યા પછી એમાં સુગંધ નહીં રહે, એટલે સુગંધ રહેશે. ગામના કૂતરાઓ છે ને એ સુગંધ જોઈને પાછળ પડતા હોય છે.
શું સુગંધ જોઈ? હા, એક મારા ભાઈબંધ છે ને, કલોલમાં છે એક મારો ભાઈબંધ, એને મને કહ્યું કે મારા કપડાં છે ને ઘીવાળા હતા. આજથી 20 વર્ષ પહેલાંની વાત કરી મને એને. માણસ સિવાય તો કે મારા હું પડી ગયો સ્કૂટર ઉપરથી, કૂતરા પાછળ પડ્યા હતા, એને સુગંધ આવતી હતી કૂતરા પેલા ઘીની. તો એ ભાઈ ઘીની સુગંધી કપડામાંથી આવતી એટલે કૂતરાઓ પાછળ પડ્યા, અને પાછળ પડ્યા એટલે કે હું સ્કૂટર લઈને પડી ગયો નીચે, અને હાડકા ખોખરા થઈ ગયા બિચારાને, ફ્રેક્ચર થયું, ફ્રેક્ચર. તું મારી વાત વાપર, અવારનવાર બીજી વાતો ના કરે. તારું વાપરવું. હા બોલ, ના ના તમે બોલો બસ. તું કે ઘી કૂતરાઓ નહીં ખાતા, તાર ઘેર છે ને એક વાટકી ભરીને ઘી બહાર મૂકજે, કૂતરાઓ કેવું ખાઈ જાય છે હું જોઉં. હા, લબ 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 ખાઈ જાય. અને એના અંદર ખોબો માટી એનો તો એ ખાઈ જાય. ખાઈ જાય કે નહીં ખાતા તું જો હાલ વિડીયો કોલ કર. ના ના, તમારે ત્યાં એમ નહીં, તમારી જોડે એવો વિડીયો છે કે ઘી ખાતા નહીં તમારા ગામના કૂતરા? ત્યારે બીજી વાત ના કરે દુઆ. અરે ભાઈ, નવજુવાન, ઓ નવજુવાન, તમને એમ કહું છું, તમારા ગામમાં જે ઘી નીચે કાદુ કે જેવું ઘી હોય છે એ કૂતરાઓ ખાતા નથી ને, તો ના જ ખાય બિચારા, હોશિયાર છે. ગંદુ કાદવ જેવું ખાતું હશે માણસ, એટલે માણસ નહીં, કૂતરાઓ ખાતા હશે બિચારા. કીડીએ ના ખાય આવું ગંદુ, તો ગોબરા જેવું કીડીએ ના, બકોડાએ ના ખાય. શું ના ખાય? એટલે ગંદુ કાદવ જેવું કોઈ ખાતું હશે? એ તો અમારા માતાજીનું છે પેલું. એ તો બિચારો વાલ્મીકી લે છે એટલા માટે લે છે, બજારમાં વેચી શકે એટલા માટે લે છે. હવે ખાવા માટે ઓછું લેશે વાલ્મીકી સમાજ, એ તો વેચવા માટે, બિસ્કિટ બનાવવા માટે, આ મીઠાઈની દુકાન મીઠાઈ બનાવવા માટે આવે છે. એવું નહીં કેતો ઓલા તને મારા વારે કરીએ 10 વાર મેં સમજાયો વારંવાર. હા, નવયુવાન બોલો, નવયુવાન, રૂપાલના નવયુવાન બોલો બોલો. તને તું બધું તું તારા ઘેર કિલો ઘી છે અત્યારે? અરે ભાઈ 10 કિલો પડ્યું છે, કહો ને તમે. તો ગૂગલ પે કરું 1 કિલો ઘીના? હા, આપો આપો, ચલો, તમારું દાન અમે સ્વીકારી લઈશું. તો તું આવી જા, આપણે બે લાઈવ કાલ સચિવાલય. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે, બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો, બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું, આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો
આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. કેવું કરીએ? એટલે પણ લાઈવ કરી શું કરવું છે એ તો કહો. કોકો ફરી માટીનો આખું કીમન પછી 2 કૂતરાને બોલાવું, ખાઈ શક નહીં ખાતા હું જોઉં. અચ્છા, અને તમે કૂતરાને બોલાવશો એટલે કૂતરા આવી જશે અને તમારું ઘી, એટલે ભાઈ તમે માટી નાખ્યા પછી કૂતરાને ખવડાવો તો માટીવાળું ખાતું હશે કૂતરું. અરે પણ શરત માન ને તું, એ દાંતથી લે બધો વિડીયો બંધ કરી દે કાલથી. હા, તમે મને વિડીયો મોકલો કે તમે ઘીનો માટીવાળો નાખી લો, કૂતરાઓ ખાઈ શકે નહીં ખાતું, મારે જોવું છે. તો બનાવું ને. બનાવો, નહીં તમે બનાવીને મોકલો મને વિડીયો હા, કે તમે આજે પલ્લી ઉત્સવ નથી અને અમે ઘીમાં આ ઘી છે ચોખ્ખું, 2 ઘી રાખો ને, ચોખ્ખું એ રાખો, માટીવાળું બંને કરો ને, બંનેમાંથી કોઈ ઘી કૂતરું ખાશે ખબર પડી જશે. તું ખતરનાક ઘટાડો મોણસ લે. હા ચલો ભાઈ, એમ રાખો બસ. તારા સેટ બુદ્ધિ નહીં, આ 65-70 વર્ષ થયા ને તું. 65-70 નહીં, 63, આ 63મો ચાલે છે, 63. હમણાં થોડા દિવસ પહેલાં જ બર્થડે ગઈ મારી, હવે સપ્ટેમ્બરમાં જ મારી બર્થડે ગઈ. બર્થડે અમે તું સીધ નહીં. કેક કાપી હતી અમેરિકામાં, કેક કાપી હતી અમે લોકોએ. હા, એટલે આવતી બર્થડે અમેરિકાએ નહીં, કહીએ નહીં, સીધો તું રેડી જગ્યાએ. તમે છે ને એક એવો વિડીયો બનાવો, 1 કિલો ઘી ચોખ્ખું લો, 1 કિલો ઘી તમે માટીવાળું કરજો એવું લો, અને પછી તમે કૂતરાને આપો અને કીડીને આપો, મકોડાને આપો, કયું ખાય છે જોઈ લો. એટલે ચોખ્ખું ઘી ખાય, માટીવાળું ના ખાય. બુદ્ધિ વગરનો દારૂ બારૂ વેચે છે અમેરિકામાં, તારો અમે કોઈ વિશ્વાસ ના કરીએ ગોમ વાળા. ગોમમાં દારૂ ચાલતો જ નહીં, વાપરી લે પેલા વાત. અરે ભાઈ, હું તમારા ગામમાં આવ્યો હતો ને તો એક વાહમાં ગયો તો ટલ્લી થઈને પડ્યા હતા. અલ્યા ટલ્લી થઈને પડ્યા હતા તમારા ગામમાં લોકો. તું પી જાય છે હવાના પોરમાં, પીને આવતો નહીં, એમાં ગોમમાં દારૂથી એલર્જી છે. એમની તમારા ગામમાં લોકો ટલ્લી થઈને પડ્યા હતા એમ કહું છું. ત્યારે એક વિડીયો બતાવે તલ્લી. અરે ભાઈ, મારામાં એક વિડીયો છે જેને સાંભળશો તમને ખબર પડશે. એ એવી ટલ્લી થઈને જ વાત કરતો હતો મારી સાથે. મેં યુટ્યુબમાં મૂકેલો છે, રાવણવાસ ખરું ને ત્યાંથી પસાર થતો હતો ને, તો એક ભાઈ મળ્યા હતા, ટલ્લી જેવા થઈને બેઠા હતા. એ તમારા રાવણવાસ ખરું ને જ્યાં આગળ ઘી આપતા હતા, પેલો શું કહેવાય સ્કૂલ છે ત્યાં આગળ, નહીં સરકારી દવાખાનું રાવણવાસમાં, ત્યાં હું ગયો હતો, જે 10 દિવસ પછી આવ્યો હતો તમારા ગામમાં, અને ઘીની આપ લે કરતા હતા. 100 રૂપિયામાં કોઈક 200 રૂપિયામાં કોઈક 300 રૂપિયામાં વેચતા હતા એ લોકોને, દરેકને ઘીની જેવી જરૂરિયાત લેતા હતા બધા, પણ હાવ ગંદુ કાદળ જેવું ઘી હતું. આપણને દયા આવતી હતી કે આ માણસો આવું ઘી ખાશે. પછી મને કીધું ના, અમે નહીં ખાતા, અમારે તો ગાયના પેલા એમાં છે ને, આપણે શું કહેવાય એનું, ગાયને ખવડાવવાનું જે બધું બનાવે ને એમાં નાખીને ગાયને બિચારીને ખવડાવે, ભેંસને ખવડાવે એમ, કે અમે નહીં ખાતા, કે આટલું સસ્તું તો એટલીસ્ટ આવું અમને કઈ રીતે ભાવે, અમે ના ખાઈએ કે. એટલે એને આવી વાત કરી. એટલે મને 100-200 રૂપિયાનું લઈ જાય છે. એને શું ખોણ બનાવે, ખોણ ગાય ભેંસને ખવડાવવાનું ખોણ બનાવે. અને ત્યાંથી પછી સ્કૂટર લઈને આગળ ગયો તો ત્યાં એક પેલું નાનકડું મંદિર, નાનું ડેરી જેવું છે, તો ત્યાં એક ડલ્લી થઈને ભાઈ પડ્યા હતા. પછી મેં એને ગલ્લાવાળાને પૂછ્યું કે ભાઈ આ શું થયું છે આ ભાઈને, કે દારૂ પીને પડ્યો છે કે એમ.
તું કઈ સારો માણસ થી નહીં રહેવાનું. હા હું સારો છું કે નહીં એ તો તું તમે સર્ટિફિકેટ આપ્યું બરાબર છે, સારું સર્ટિફિકેટ આપો, જેવું આપો એવું કંઈ વાંધો નહીં. પણ આપણે મુદ્દો છે કે કામ કરવાનું છે, શુદ્ધ ઘી બચાવવાનું. જે સોના જેવું ઘી તમને લોકો આપે છે પ્રસાદીના રૂપમાં અભિષેક કરવા માટે, પણ એ તમે સાચવો કોઈ ગરીબને, જે એકચ્યુઅલી હું તને દાન કહું છું, જો તમે લોકોનું દાન આવે છે એને સારા રસ્તે નહીં વાપરો, સારા રસ્તે નહીં વાપરો તો શું ફાયદો? એટલે સારા રસ્તે વાપરો એમ કહું છું મારું. તમે આ રીતે ઢોળી નાખો, ઢોળ્યા પછી હાવ કાદવ કીચડ થઈ જાય. આપણે ઢોળતા શબ્દ નહીં વાપરતા, અભિષેક કરો છો એમ શબ્દ વાપરીએ. ચલો ને, ખેતરમાં જઈને ફોન કરવું એ વાત કરવાની મજા નહીં આવતી. હા ખેતરમાં જઈને વાત કરો હેડો. કારણ કે એમાં કઈ બોલવું હોય તો બોલાતું નહીં. હા ના ના બરાબર છે, ખેતરમાં જઈને કરો. ખેતરમાં જઈને હા કંઈ વાંધો નહીં. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. રૂપાલ ગામના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ જ માગવા ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા જ રૂપિયાવાળા બની ગયા હોત. ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.